દામિની મેં રાઈટ મારી ભાજી આજે પકડાઈ ગઈ ને. હા, હવે માણસ એક ને એક વસ્તુ રોજે કરે તો ખબર તો પડી જ જાય ને. ના ના, આ વખતે તું કેવી રીતે પકડાણી એ તું મને પૂછ. કેવી રીતે? કાચના હિસાબે. કાચમાં સાફ દેખાય કે કોણ આવ્યું છે, કોણ ગયું છે અને કોણ શું હરકતો કરે છે. ભૂલ થઈ ગઈ, હવે નહીં આવું બસ. અરે બાબા તું આવ, કઈ વાંધો નહીં, તું આવે મને ગમે છે. મતલબ મારા બેડરૂમમાં. બાકી આમ તો તું છેલ્લા 5-1 દિવસથી અહીંયા રોકાણી છે, પણ ખરેખર તું આવી છે ને ત્યારથી ઘરનું વાતાવરણ બહુ જ હર્યું ભર્યું લાગે છે. મતલબ મમ્મી પણ ખુશ હોય છે, તું પણ આમ બહુ સારી રીતે બધાને સમજે છે. ઘરમાં મારા સહિત બધાની સાથે આખો દિવસ મજાક મસ્તી કર્યા કરે છે. હા તો ના કરું? ના ના કર, ગમે છે મને. હકીકતમાં જેને વ્યક્તિનું નેચર તારા જેવું જ હોવું જોઈએ. હા જુઓ ને મારી પત્ની, મતલબ તારી બહેન છે કંઈ ગતાગમ જેવું. મતલબ નથી એને કોઈ જાતની ખબર પડતી નથી, ઘર સરખી રીતે ચલાવતી નથી, મમ્મી સાથે સરખી રીતે વાત કરતી, અને મારીને એની વચ્ચે તો કંઈ બરાબર છે જ નહીં. હા તો શું થઈ ગયું? એના માટે હું આવી ગઈ છું ને. અરે બકા તું આવી છે એટલે જ કહું છું કે હસબન્ડ અને વાઈફમાં શું વધારે ઇમ્પોર્ટન્ટ છે? શું ફેર પડે છે? પ્રેમ. પ્રેમનો ફેર પડે છે. એને મારા પ્રત્યે જેને કોઈ બી લાગણી જ નથી. ક્યારેય તારે જોવાનું, નોટિસ કરવાનું, મારી સાથે પ્રેમથી વાત જ નહીં કરે, શાંતિથી બોલશે જ નહીં. શું ફેર પડે છે? વાત પ્રેમની જ છે ને, તો જ્યાંથી મળતો હોય ત્યાંથી લઈ લેવાય. મળતો હોય ત્યાંથી લઈ લો, તમે બંને અહીંયા ઊભા છો. મેં તને કહ્યું હતું ને કે ટિફિન ભરી દેજે. તમારા બંનેનું ટિફિન ભરવાનું બાકી છે. હવે બધું બનાવીને મૂકી દઉં, પછી ટિફિન પણ ભરી આપો. એ પણ કામ મારું. આવી ગયું નેગેટિવ માણસ. શું કહ્યું? અરે આવી ગઈ મારી. તમારા બંનેની વચ્ચે શું ચુગલી ચાલ્યા કરતી હોય એકબીજાને? એ તો મારા વિશે જ વાત કરો છો ને? કોડ લેંગ્વેજ. ના ના, એમ જ તે ઓફિસની વાત હતી, બીજું કાંઈ જ નથી. ઓફિસની વાત હોય ને એ તારા ઓફિસમાં કરવાની, ઘરમાં નહીં. જો દીદી, એમાં એવું છે ને કે એક ડોક્યુમેન્ટની વાત કરવાની હતી, અને એમ પણ હું જો એ બધામાં મને સમજ નથી પડતી. પહેલી વાત સાંભળ, તું અહીંયા રહેવા આવી છે ને, અહીંયા જોબ કરે છે ને તારા જીજુની સાથે, તો મને કાંઈ વાંધો નથી. પણ છે ને કામમાં મદદ કરવી પડશે. હું એકલા હાથે તમારા બંનેનું કામ નહીં કરું. એટલે આનું તો મારે કરવું જ પડશે. પણ તારું કામ તો તું કર એટલીસ્ટ. તારી સગી બેન છે. શું કહ્યું? જોરથી બોલો ને. અરે એમ કહું છું કે ખરેખર તમે બંને બહેનો સગી કેવી સારી છો નહીં? મતલબ તમારું કોઓર્ડિનેશન કેટલું સરસ છે કે તમે મસ્કા બંને. મારવાની જરૂર નથી. આ જે કામ છે ને એ પતાવો. તમારી ચા ઠરી ગઈ છે, ક્યારે પીશો? હું નોકર નથી યાર તારો. તું મને દર વખતે આવી રીતના ટોક્યા શું કામ કરે છે? આ ના સારું લાગે. અને જો ને સામે કોણ ઊભું છે એની સામે તો એટલીસ્ટ તું મર્યાદા રાખ. અરે પણ અમુક વસ્તુ ટાઈમ પર થાય ને તે સારું. હવે ચા ઠરી ગઈ, પાછી બનાવવાની મારે. કાંઈ નહીં, પણ પી લઈએ છે ને એમાં શું થઈ ગયું? ચલો જઈને પી લઈએ, એમાં શું વાત થઈ ગઈ પૂરી. વાહ, હવે તું દોડાઈ બનશે. આ તારા જીજુ તો છે જ, પણ તું પણ એના સૂરમાં સૂર પુરાવશે એમ જ ને? એટલે મારે એક ઓછા હતા, હવે બેને વેઠવાના. છેલ્લા 1.5 વર્ષથી આ તારી બેન સાથે આવી રીતે જઉં છું ઘરમાં. એટલે હું તમને વ્યવસ્થિત બધું ટાઈમ પર કરી આપતી હોઉં એ મારી ભૂલ કહેવાય ને? અરે પણ તું ટાઈમ ઉપર કરી આપે છે તો એનો મતલબ એ થોડી છે કે તું દર વખતે મારા ઉપર રોપ જમાવ્યા કરે. અરે પણ હું આખો દિવસ નવરી થોડી હોઉં. તો હું શું નવરો? હું શું ઓફિસમાં કામ કરવા નથી જતો? મારે 100 કામ પડ્યા છે. તમે ઓફિસે જાઓ ને તમારો બધું ટિફિન ને બધું લઈને, તે પછી મારે બીજા કામ પતાવવાના હોય. તારે છે ને અત્યારે દામિનીની સામે આવી રીતે ઝઘડો કરવાની કોઈ જરૂર નથી. દામિનીને ખબર છે કે કોનો સ્વભાવ કેવો છે. એક તો તમને કામમાં કઈ ઠેકાણા પડતા નથી કે લાવો ચલો ચા બની ગઈ છે તો ગરમ ગરમ પી લઈએ. હા તો નથી પડવાના ઠેકાણા. બોલ તારે શું કરી લેવું છે? પણ શું તમે પણ જીજાજી? ના ના, પણ દર વખતનું થયું છે દામિની. દર વખતે આવી રીતે ઝઘડો કરવા લાગશે કે તમારી ચા પી લો, તમારું આ કામ બાકી છે, તે કામ બાકી છે. અરે કોઈ માણસે શાંતિથી શ્વાસ તો લેવા દે. અરે પણ વ્યક્તિએ ટાઈમ પર જીવતા શીખવું જોઈએ. આ બધું શું હંમેશા લેઝી ઉઠાડીને જાઓ ને તો પણ રેડી ના હો. પણ દીદી, તું આ વાત શાંતિથી પણ કરી શકે ને, ગુસ્સો શું કામ કરે છે? જો મને એવું શાંતિથી વાત કરતા નહીં આવે. મને છે ને જે હોય ને તે મોઢે કહેવાનું જોઈએ. તને ખબર જ છે મારો સ્વભાવ. અરે વાત કરતા જ નથી ફાવતી તને. એમ કહી દે ને કે તને વાત કરતા જ નથી ફાવતી. અરે તારા માને આનામાં જમીન આસમાનનો તફાવત છે. જો તો ખરા એકવાર. એટલે હવે તમે અમારા બંને વચ્ચે કમ્પેરિઝન કરશો? હા તો કમ્પેરિઝન કરવું જ હું પડે ને. તમારી પત્ની છું. છેલ્લે સુધી હું તમને સાથ આપીશ. આ છે ને અહીંયા મહિનો છે, 2 મહિના છે, 4 મહિના છે, કદાચ જતી રહી પછી એટલે છે ને એના ફેવરમાં બોલવાનું રહેવા દેજો. હા નહીં બોલે, છોડ બસ, અમે આવીએ છીએ. ચાલ હું ચા ગરમ કરી નાખું છું બસ. હવે કોઈ જરૂર નથી.
આટલી માથાકૂટ થયા પછી કોઈ વ્યક્તિ ચા કેવી રીતે પીવે? ચા જ નથી પીવી મારે. રોજના આ નાટક હોય. પહેલા બનાવડાવશે પછી પીશે ને. આજે શા કેમ ન આવે? આ ફાલ્ગુની વહુ, ફાલ્ગુની વહુ. શું છે? અરે તમે આવી રીતે કેમ વાત કરો? હું કહું આ શાનો ટાઈમ થઈ ગયો, કેમ નથી આવી હજી? ચા અહીંયા ચાલીને આવવાની હતી? ચાને પગ આવ્યા છે કે કપ રકાબીને પગ આવ્યા છે? આજ કેમ તમે આવી રીતે વાત કરો છો? આજ નહીં, મારું તો રોજનું આવું છે. તમને આગળ પણ કહ્યું હતું કે ચા પીવી હોય ને તો ડાઇનિંગ ટેબલ પર મૂકી હોય, આવીને પી લેવાની. ચાલતી ચાલતી અહીંયા સુધી ન આવે. પણ તમે લઈને આવો તો હું વાંધો છે ને? હું તમારો જેઠ છું, ખબર છે ને? હા તો શું થઈ ગયું? જે જ છો તો એટલે તમે મને કામવાળી સમજશો કે હું તમને અહીંયા સોફા પર ચા આપવા આવું? ફાલ્ગુની બહુ, હા તમે કેવી રીતે વાત કરો છો? એ તમારો જેઠ છે, જરાક તો વિચાર કરો. હા તો જે જ છે તો એમને ભાન હોવું જોઈએ કે વહુ કામમાં છે ને તો અંદર જઈને ચા પી આવાય, અહીંયા સોફા પર ન મંગાવાય. તો કઈ રસોડામાં આવી ન ચા લેવા આવે? આપણી ફરજ છે કે એને દેવી પડે. આપણે રસોડામાં છે ને ડાઇનિંગ ટેબલ બનાવેલું છે. હું એમ નથી કહેતી કે રસોડામાં પ્લેટફોર્મ પર બેસી જાઓ. ડાઇનિંગ ટેબલ પર બેસીને માંગે ને તો વ્યક્તિને ત્યાંથી ત્યાં ચા આપી દેવાય. આ તો બહાર હોલમાં બેસીને સોફા પર ચા માંગશે. તો હું ફેર પડી ગયો પણ માંગી તો. હા તો માંગે એના કરતાં આવીને પી ન લેવાય? આ છે ને તમે જ બધી આદત પાડી છે, દેવાંગને પણ અને આ અશોકભાઈને પણ. એમને બધી વસ્તુ હાથમાં જોઈએ, એમને બધી વસ્તુ ગરમ જોઈએ. ચા તો એમ કે છે ક્યારે બનાવી હતી? 10 મિનિટ પહેલા. આ તો થરી ગઈ છે. પણ એમાં શું થઈ ગયું ને, આવું મેં વિચાર્યું નહોતું કે તમે એટલી. તમે તો ક્યાં વિચારો જ છો? તમે વિચારતા હોત ને તો મારે આટલી લપત ન કરવી પડત. આ તમે વિચાર્યું હોત ને કે કિચનમાં જઈને પી આવું તો આ બધું થાત નહીં થાત ને. એક ચા હાટુથી આટલી બધી લપ કરવાની જરૂર શું છે? આપતા વાંધો હું આવે છે? એ જ તો કહું છું કે ચા માટે આટલી લપ થાય છે તો તમને એમ ન થયું કે મારા દીકરાને હું ચા પાઈ દઉં? એટલે આ જ્યારથી વહુ આવી છે ને ઘરમાં ત્યારથી તો આમ હાથ ઊંચા કરી દીધા છે કે હવે તો વહુ જ બધું કામ કરે. એટલે મેં કઈ આખા ઘરનો ટેકો લઈ રાખ્યો છે? જો મારી વાત સાંભળો, એ તમારા હાહુ છે, ખબર છે ને? અને આવી રીતે વાત ન કરાય. સાસુએ છે ને પહેલા માં બનતા શીખવું જોઈએ, પછી કહે કે દીકરી વહુ છે ને દીકરીની જગ્યા ન લઈ શકે. આવતા વેત વહુને દીકરી બનવું છે ને હાહુને માં બનાવી દેવી છે, એમ ન બને કે આ ઘરની ફરજ હું છે, મારે ઉંમર જ નિભાવવાની છે, આ ઘરમાં બધા સભ્યોને મારે કેવી રીતે રાખવાના છે એ શીખી જાઉં તોય બહુ છે. લગ્નને છે ને 1.5 વર્ષ થઈ ગયું. એમાં છે ને 6 મહિના મેં એ જ કર્યું હતું જે તમને લોકોને ગમે, તમને લોકોને ફાવે એવી રીતે. પછી લાગ્યું કે અહીંયા તો કોઈને કાંઈ ફેર નથી પડવાનો, કોઈ મારું વિચારવા નથી આવવાનું, મને કાંઈ થશે ને તો કોઈ મારું નથી જોવાનું. એટલા માટે જ વિચાર કર્યો કે બધાની બધી સેવા ચાકરી કરવી જરૂરી નથી, કોઈએ મને પણ સમજવું જોઈએ. તમને શું વાંધો છે કયો ને તમે? વાંધો એ છે કે સવારમાં આટલા બધા કપડાં હોય, વાસણ હોય, કચરા વાળવાના, પોતા મારવાના, એ બધાના નાસ્તા બનાવવાના, બધાની ચા બનાવવાની, બધાના ટિફિન બનાવવાના, એ પ્રોબ્લેમ છે મને. તો કામ તો કરવું પડશે, બરાબર છે? આ ઘરના વહુ સો ફરજ બધી તમારી સાથે ઉદયમાં બધું કર્યું, અમારા છોકરા આટલા મોટા કર્યા, પાવણાવ્યા, બધી ફરજ તમારી પૂરી કરો અને હાચવો, કઈ નવાઈ નથી કરતા. ના ના તો લગ્ન સમયે કહી દેવાય ને કે અમને છે ને વહુ નથી જોઈતી, આ ઘર માટે એક ફ્રીની કામવાળી જોઈએ છે જે આખો દિવસ બધાના કામ કર્યા કરે, કોઈને કાંઈ મગજમારી નહીં કરે, કોઈને કાંઈ બોલે નહીં. અરે હારું છે, અરે હારું છે કે કોઈ હાહુ એવી નથી મળી કે તમને રોકટોક કરે, બાકી ઘરના કામ તો કરે ને, ખેતર જઈને ખેતરના કામ કરતા અમે લોકો. અને મારી વાત સાંભળો તમે, આ મારી ઘરવાળીને એવું લાગે ને તો હું તેડી આવે, પણ એ હજી એની તબિયત સારી નથી ને એટલે. તબિયતનો સવાલ જ નથી, એટલા માટે જ જતા રહ્યા છે કે જાણી ગયા છે કે આ ઘરમાં રહીશ ને તો કામવાળી બનીને રહી જઈશ, એટલે બાપના ઘરે મોજ શોખથી જીવે છે. જોઉં છું ડેલી એમની પોસ્ટ, બધું જાત જાતના કપડાં પહેરે, જાત જાતની જગ્યાએ ફરવા જાય, અને તમે કહો છો બીમાર છે. જુઠ્ઠું બોલતા તો તમને આવડે ખાલી. એ જૂના ફોટા મૂકેલા છે. હું ગાંડી લાગુ છું તમને? ફાલ્ગુની વહુ, ના, હું ગાંડી લાગુ અને છું? સમજાવો ને હવે તમે, નહીંતર પછી શું કરી લેશો? શું કરી લેશો તમે? હાથ ઉપાડશો મારી ઉપર? તમે તમારું કામ કરો ને, વાતની પતાવટ કરો. કાલથી ચા સોફા પર નહીં મળે. મારે કેવી રીતે સમજાવું કે શોકની ઘરવાળી કેમ એના પિયર ગઈ? બધી વાતની ચોખવટ કરવી જરૂરી છે, નથી સમજતી આ. શું કરવું હવે? નથી સમજતા તો, અને વધારે એને કાંઈક કહેવાય જાય ને તો એને દુઃખ લાગી જાય ને પાછા વયા જાય ને તો પછી ખોટું થાય. મને એ વાતનો ડર છે. બેટા અશોક, જો તું મોટો છો, તું જાતું કર દે ને સમજ. એની હારે છે ને જીબા જોડી નહીં કરવા. હું ક્યાં વધારે કાંઈ કહું છું, હાસું છે એ જ કહું છું. તારું કામ પતાય, હું તને એવું લાગે તો ચા આપી દઉં. ના ના,
મારે ચા નથી પીવી. આવ દેવાંગ બેસ. આ ક્યાં આવ્યા આપણે? જોયું નહીં તે આપણે ક્યાં આવ્યા? ફાર્મ હાઉસમાં આવ્યા. એમાં શું થઈ ગયું? પણ શું કામ હું એમ પૂછું છું? બસ એટલા માટે જ કે હું તારી સાથે થોડો પર્સનલ ટાઈમ સ્પેન્ડ કરવા માંગુ છું. હા તો એ તો આપણે ઘરે પણ રહીએ જ છીએ ને, બહાર મળીએ છીએ, ઓફિસમાં સાથે હોઈએ છીએ. અરે રહીએ પણ ઘરની વાત અલગ છે. તે જોયું નહીં આજે તારી બેને કેવું વર્તન કર્યું? મતલબ યાર સાવ આમ કંઈ થોડી હોય. કોઈ પણ માણસની મર્યાદા, લાગણી, કોઈનો ભાવ કંઈ સમજવાનું નહીં. જો વાત સાચી છે, દીદીનો નેચર પહેલેથી એવો જ છે. કહેવાય છે ને કે વ્યક્તિએ બહુ બધું જોયું હોય ને ત્યારે આવું થાય. અને એમ પણ પહેલાં છે ને થોડો ઓછો ગુસ્સો કરતી હતી, પણ ખબર નહીં હમણાંથી હું પણ એને જોઉં છું, બહુ વધારે જ ગુસ્સો કરવા લાગી છે. કોઈની સાથે પ્રેમથી વાત નથી કરતી. કોઈની સાથે પ્રેમથી વાત કરે કે ના કરે, પણ હું એના માટે કોઈ નથી ને. હું તો એનો પોતાનો છું ને. યાર મારું ઘરમાં મન જ નથી લાગતું. સાચું કહું ને તો એમ થાય છે કે હું જોબ કરીને ઘરે જાઉં છું શું કામ? આ બધું કકળાટ સાંભળવા માટે. જો મેં જેને નક્કી કર્યું છે કે હું જેને આમાં બહુ વધારે પડતો આગળ નહીં ચાલી શકું. મારાથી નથી થતું આ મેનેજ. તું દામિની મને હેલ્પ કરતી આવી છે ને, અત્યારે પણ હેલ્પ કરને. મતલબ કે જો હું મારા મનમાં જે કે પણ છે તને સાફ શબ્દોમાં કહી દેવા માંગુ છું કે તું જેવી રીતે મને સાંભળે છે, મારી વાતોને સમજે છે અને મારા માટે તું ટાઈમ કાઢે છે ને મને ગમે છે. મને એવું લાગે છે કે કોઈક વ્યક્તિ તો છે જે મને સમજે છે. હું તારા તરફ વધારે અટ્રેક્ટ થઈ રહ્યો છું. મને એવું લાગે છે કે સંબંધ મારો અને તારી બહેનનો નહીં પણ તારો અને મારો બંધાવો જોઈતો હતો. જો આપણે સાથે હોત ને તો મને બહુ મજા આવત, બહુ ગમત. જીજાજી, દેવાંગ, જો બધી વાત સાચી, પણ જે સત્ય છે એને હું કે તમે બદલી નહીં શકીએ. હવે જે થવાનું હતું એ થઈ ગયું છે. તમારી લાગણી સાચી હશે, મારી લાગણી સાચી હશે, પણ સમાજની દ્રષ્ટિએ આપણે ખોટા છીએ. અને એ વાતને લઈને હું બ્લેમ નથી કરવા માંગતી તમને. મારી બેનનો સ્વભાવ જ એવો છે. એની સાથે તમે એટલો સમય કાઢ્યો ને એ બહુ મોટી વાત છે, પણ હું એને સમજાવીશ, એની સાથે વાત કરીશ. અને તમે એનાથી નોકા થઈ જશો તો બની શકે આપણે પણ નોકા થઈ જઈએ. નહીં, હું તારાથી નોકો થવા નથી માંગતો અને એટલા માટે જ આ બધું સહન કરી રહ્યો છું. દામિની, તું છે તો એવું લાગે છે કે હું છે ને આની સામે લડત લડી લઈશ, આ બધું જ સહન કરી લઈશ. પણ જો તારું મારી લાઈફમાં હોવું પણ જરૂરી છે. માટે પ્લીઝ તું છે ને આ બધી વાતો તારા મન ઉપર નહીં લેતી, કારણ કે આ બધું રોજનું થયું છે અને હવે છે ને મારું મગજ પણ એટલું બધું પાકી ગયું છે ને કે હું ક્યારે કોને શું કહી દઉં ને મને કંઈ સમજાતું નથી. મારે મારી બેન સાથે આવું નહોતું કર, પણ ખબર નહીં કેમ આ થઈ ગયું. અને એમ પણ એને ખબર પડશે તો કેટલું ખોટું લાગશે. ક્યારેય નહીં ખબર પડે. જો આપણે જેવી રીતે જે રિલેશનમાં છીએ અને જેવી રીતે આગળ વધ્યા છીએ એમાં તું કે હું મારી દ્રષ્ટિ પ્રમાણે આપણે કોઈ પાપ નથી કરતા. બસ મને તારી સાથે વાતો કરવી ગમે છે, તારી સાથે રહેવું ગમે છે, એવી રીતે તને પણ ગમે છે મારી સાથે. તો તું અને હું બે સારા મિત્રો હોઈ શકીએ અને આગળ ભવિષ્યની વાત ભવિષ્ય ઉપર છોડીએ, પણ હું તારી સાથે છું એનાથી મને ઘણો બધો બેનિફિટ છે. અને જો તું મને ખુશ જોવા માંગતી હોય ને તો તારે આવી રીતે મારી સાથે રહેવું પણ પડશે. ક્યાં સુધી રહીશ? કાલે સવારે તો મારા લગ્ન થઈ જશે. લગ્ન? પણ કદાચ એ લગ્ન તું ના કરે તો? લે, શું કામ લગ્ન ના કરું? હું તો લગ્ન કરી લઈશ. અને એમ પણ એટલે કે કરવા જ પડશે ને. મતલબ કે તને મારી સાથે રહેવું નથી ગમતું? પણ હું
આવી રીતે ક્યાં સુધી સાથે રહી શકીશ? અને એક ને એક દિવસ બધાને ખબર પડી જ જવાની છે ને. આનો કોઈ મતલબ નથી. મારી સાથે લગ્ન કરી લે. હા, વિચારીને કહીશ. મેં હજુ કાંઈ વિચાર્યું નથી. મેં વિચાર્યું છે કે એક ઘરમાં તમે બંને બહેનો રહેવા તૈયાર હો તો મને કંઈ વાંધો નથી. હું મેરેજ કરી શકું તારી સાથે. જોઈશું. દેવાંગ, કેમ તું થોડીક વાર પહેલા હું નીકળ્યો ને ત્યારે આ તું હાવ નિરાશ હતો? હું કાંઈ થયું છે? ના ના, કંઈ થયું નથી. કાંઈ થયું નથી એટલે જો મારી વાત સાંભળ. મને ખબર છે કે ઘરમાં આ કંકાસને બહુ હાલે છે તો તારો મગજ એ કંઈ કામ નહીં કરતો. તમે આમ ક્યાં સુધી રહેવાનું છે? મને સમજાતું જ નથી કે તમે લોકોએ આ ફાલ્ગુની સાથે મારા લગ્ન કરાવ્યા તો કરાવ્યા શું કામ? મતલબ અમારી બંને વચ્ચે ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો મેળ નથી. મેળવે ક્યાં કરશો? મારી વાત સાંભળ. આજ સવારે મેં શા માંગીને તોય કે ટેબલે વહી આવવાનું એ કે અહીં શા હાલીને નહીં આવે. બહુ અને મમ્મીનું એટલું અપમાન કર્યું, મારું અપમાન કર્યું. પણ મારું અપમાન કર્યું તો વાંધો નહીં, પણ મમ્મીનું કર્યું ને એમાં એ વાતનું મને બહુ દુઃખ છે. દુઃખ તો મને પણ લાગી રહ્યું છે કે આવી રીતના રોજે રોજ કોઈને ને કોઈનું અપમાન થાય છે ઘરમાં, અને હું હાથ ઉપર હાથ ધરીને બેઠો છું. આજે સવારમાં હું અને દામિની બંને અમે ખીજા સાળી બંને શાંતિથી વાતો કરતા હતા તો આવીને જેમ ભાવે એમ બોલવા માંડી. હવે મારી સાળીને કેવું થાય? છતાંય તે ચાલો ને કે ભાઈ આપણી પત્ની છે એમ કરીને ઘણી વાતો દબાવીને રાખું છું, પણ મોટા ભાઈ હવે છે ને મારાથી સહન નથી થતું. મારે શું કરવાનું તમે જ કહો ને. જો મારી વાત સાંભળ, એ બધું હાયલા કરે. ઘર હોય ને, શું? જો ઘર હોય ને ત્યાં ઝઘડા તો ચાલતા જ હોય. હા, તમને ખબર છે આ ઝઘડાના કારણે અત્યારમાં શું શું બની રહ્યું છે? પણ મને ખબર તારું મગજ હરખું કામ નહીં કરતું હોય. 2 લાખ રૂપિયા કોઈ બીજી પાર્ટીના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા. મોકલવાના હતા બીજાને, મોકલાઈ ગયા બીજાને. હા, હું વાત કરશો તું? હા, તો શું કરું બીજું હું? તમે જ કહો ને. મગજ ધડે નથી રહેતો મારો. જે કામ કરવા જાઉં છું એ કામના બદલે મને અહીંયા ઘરના ભણકારા વાગે છે. જ્યારે હોય ત્યારે બસ એક જ ચિંતા કે ઘરમાં શું થતું હશે, મારી પત્નીએ કોને કોને શું કહ્યું હશે. હવે એ 2 લાખ રૂપિયા પેલો વ્યક્તિ પાછા આપવાની ના પાડે છે. પાછા આપવાની ના પાડે છે? 2 લાખ રૂપિયા એને કઈ ઓછી કિંમત થોડી છે. આગળ 500,000 હોય તો બરોબર છે. પોલીસ સ્ટેશને જઈને જ આવ્યો. પોલીસ કેસ કર્યો, જેને પોલીસે કહ્યું છે કે તમારાથી ભૂલ થઈ છે તો એ રૂપિયા પાછા આવી જશે તમારા એકાઉન્ટ. મને તો લાગે છે કે આપણા ઘર પર છે ને કોકની નજર લાગી ગઈ છે. બહુ ખરાબ નજર લાગી છે, બહુ જ ખરાબ. કોઈ જગ્યાએ કઈ કોઈ જોતા હોય ને તો જાઓ જોવડાવો એકવાર ને કંઈક કરાવો આનું સમાધાન. હું આ વાત કરશો તું? જોવડાવવાની વાત કરશો તને હું કેવું હવે મારે? તો શું ના કહું તમને, તમે જ કહો ને. આ પણ બધું બરાબર ચાલતું હતું શરૂમાં. અચાનક ક્યાંથી આવો સ્વભાવ થઈ ગયો આનો? કેવી રીતના મારી સાથે વાત કરવા લાગ્યા ને હવે તો ઘરમાં હું કોઈની સાથે બેઠો બેઠો વાત કરતો હોઉં ને એ કોઈને ગમતું નથી. તમારી અને મારી વચ્ચે વાત ચાલતી હોય ને એ આવી જશે ને તો એને ગમશે નહીં કે તમારી ને મારી વચ્ચે વાત શું કામ થાય છે ને. જો મારી વાત સાંભળ, મને તો આ એક વાત નથી સમજાતી. આ દામિની ને ફાલ્ગુની હોવ બે હગી બેન છે, પણ બેમાં કેટલો ફરક? હે, જમીન આસમાનનો. વાત જ એ છે. દામિની બધી વાતે વ્યવસ્થિત છોકરી છે, બધું સમજે છે, બધું સ્વીકારે છે. અને ઉપર આ એની બેન જે કોઈ વાતને સમજીને સરખી રીતે ચલાવી જ નથી શકતી. અને એક બીજી વાત કરવી હતી કે આ આપણે નિલેશભાઈ છે ને એનો સાળો છે, એની સાથે વાત ચલાવવી છે. એને ફોન આવ્યો હતો. એટલે કોની વાત ચલાવવાની વાત? નિલેશભાઈનો ભાઈ સંજય છે કે નહીં? એવું સમજો, હા. પણ એની સાથે કોની વાત કરવાની? દામિનીની વાત ચલાવવી છે. છોકરી કેટલી સંસ્કારી ને સારી છે, એટલા માટે જો એનું થઈ જાય ને, અને એને જો કાંઈ વાંધો નથી, બધાય કોઈ વ્યસની નહીં. હા, એ તો મને ખ્યાલ છે, પણ દામિની હમણાં લગ્ન કરવા નથી માંગતી. મતલબ આમ મને એનો વિચાર અને વાત પણ ઉપરથી એવું લાગ્યું. હવે તો એની ઉંમર થઈ ગઈ છે. ઉંમર થઈ ગઈ છે, પણ એ છોકરી આમ
પોતાની જાતે એવો વિચાર કરતી હોય એવું લાગે છે કે પોતે કંઈક આમ બનવા માંગે છે, કંઈક સદ્ધર થવા માંગે છે. અને અહીંયા આપણી ઘરે રોકાય છે તો એ કહેતી હતી કે આ એક્ઝામ પતે એટલે મારે મારું પોતાનું સ્ટાર્ટઅપ પણ કરવું છે. એટલે વિચાર બહુ ઊંચા છે એના. એટલે હમણાં ખમો તો સારું, થોડુંક હજી આનાથી સારું મળશે. છોકરો બહુ સારો પણ હજી સારો મળશે. કંઈ વાંધો નહીં. હું ખમવાનું કહી દો, વર્ષ 2 વર્ષ. ભલે. ભૂખ લાગી છે. કેટલી વાર છે રસોઈને? હજી ભાખરીનો લોટ બાંધ્યો છે અને શાક શેનું બનાવ્યું? રીંગણા બટેકા. રીંગણા બટેકાનું શાક મારે નથી ખાવું. ખબર છે તો રીંગણા બટેકા બનાવ્યા કરે. તમારે નથી ખાવું એમ? હા, તો પછી એક કામ કરો, તમને જે ભાવતું હોય ને એ તમે જાતે બનાવી લો. જાતે બનાવી લો એટલે આ બધાની રસોઈના માટે લોટ તો બંધાઈ ગયો છે, તો ફરીવાર મારે બનાવવાનો? ના ના, લોટ બંધાઈ ગયો છે. તમારે ભાખરી ખાવી હોય ને તો તમારા ભાગની કરી નાખીશ. પણ શાક તમને રીંગણા બટેકા નથી ભાવતા ને તો બીજું શાક લઈ આવો માર્કેટમાંથી જઈને અને બનાવી લો. મારે બીજું શાક લેવા ન જ જવું. ઘરમાં ટમેટા પડ્યા ને ટમેટા લસણનું શાક બનાવી દો મને. હા તો બનાવી નાખો, મને કઈ વાંધો નથી. તમને ખબર હોય છતાં તમે આ ઘરમાં આડા હું કામ આલો છો મારી યારે? શું આડી હાલી? શું આડી હાલી? તો એ જ થયું ને, નથી ભાવતી વસ્તુ બનાવો એટલે ઘરમાં ઝઘડા થાય. તમને આ નહીં ભાવે, દેવાંગને પેલું જ શાક નહીં ભાવે, પછી બધા જ છે. દામિનીને પણ અમુક વસ્તુ નહીં ભાવે, તો મારે બધાનું જોઈને બનાવવાનું. તો આપણા ઘરમાં 5 વ્યક્તિ હોય ને તો 5 માટે અલગ શાક બનાવવાનું એમ? તો મેં નથી કીધું તારી બેનને તું અહીંયા બોલાવી લે રોકાવા માટે, બસ બરાબર? હા, મારી બેન વિશે નહીં બોલતા. હા. અને એમ પણ એ તો ચલાવી જ લે છે. એ એટલા નખરા નથી કરતી જેટલા તમે ને તમારો દીકરો કરે છે. વાહ, એના નખરા ન દેખાય પોતાની બેન રહે એટલે, અને મારા નખરા દેખાય પોતાના ધણીને. વિચારતી નથી કે એને ભાવે એવી બનાવું વસ્તુ. એને ભાવે ને એવું જ બનાવ્યું છે. રીંગણા બટેકા એને ભાવે જ છે. હવે તમને નથી ભાવતા તો મારે શું કરવાનું? આ તો એક શાક વધારે કરી નાખો ને રોટલી બનાવજો. આ ભાખરી નહીં હાલે. મારાથી છે ને રોજના 2-3 શાક નહીં બને. ભાખરી કરીશ, રોટલા મને ફાવતા નથી. રોટલા ખાવા હોય ને તો તમે ગળી નાખો. હરેક વાતમાં આડું ઝાલું ઘરમાં. હા, એવું જ થશે. બહુ થઈ ગયું. તમારા લોકોની દાદાગીરી બહુ થઈ ગઈ. હવે છે ને હું કોઈનાથી ડરવાની નથી. મારાથી જેટલું બનશે ને એટલું કામ કરીશ, બાકીનું તમારે કરવાનું રહેશે. દાદાગીરી તમારી વધી ગઈ, અમારી નહીં. અને આ ઘરમાં છે ને મારી સામે બોલવાનું બંધ કરી દો, નકર મારા દીકરા દેવાંગને કહે તો ખબર પડશે કે હા. હું વારો પડે છે. બરાબર. એટલે તમે એને ચાપલુસી કરશો એમ જ ને? એમ પણ તમને એના સિવાય બીજું આવડે છે શું? ફોન કરીને બેનને કહેશે, ભાઈને ફોન કરશે, મારે તો વહુ છે ને આમ છે, મારે તો શાકભાજી સુધારવું પડે. હવે શાકભાજી સુધારો એમાં કંઈક હાથમાં કાંટા વાગી જાય. તમારે બધું તૈયાર જોતું છે, ઈ નથી દેખાતું. શાક બનાવી નાખું ઈ નથી દેખાતું. શાક ક્યારે બનાવ્યું તમે? મજાનું કરું જ છું એટલે જ અત્યારે આખરું તો લાગે કલ્લો છે. કાલથી માય કરવું નથી. હું લે માથે લઈને ફરું કરો. આ ઘરમાં તમને છે ને કે આરતી ઉતારવા નથી લાવ્યા. ઘરની વહુ છો તો એ રીતે રહ્યો ને કામ કરો. પોતાની બેનને રાખીને બહુ છે આમ થાય. તમે એક તો ઉપર પડતા છો, ઉપરથી બેનને લાવ્યા. બરાબર. મને લાગે છે કે હવે છે ને આ બધી વાતનો ફેસલો કરવો જ પડશે. હા, મને લાગે જ છે કે આ ફેસલો થવો જ જોઈએ. મારા દીકરાને મારે કેવું જ છે કે આને છે ને ઘરની બહાર કાઢ, ખબર પડે એને. અચ્છા, એટલે તમે તમારા દીકરાને ચડાવશો કે મને મારે ઘરની બહાર કાઢી મૂકે એમ, અને હું ચૂપચાપ બેસીને જોયા કરીશ. તમને શું લાગે છે હું બંગડી પહેરું છું? હું લેડીઝ છું ને તો એ બંગડી નથી પહેરતી. સમજી જજો એ વાતને. હા, ક્યાંથી પહેરે? ક્યાં સુહાગનની પૈડી જ છે. સુહાગન કોને કહેવાય, સંસ્કાર કોને કહેવાય, તો મા બાપે કઈ શીખવાડ્યું નથી. હા, એટલે હાડલો પહેર લે ને બંગડી પહેર લે એટલે તમે સંસ્કારી કહેવાઓ એમ? હા, આ તો દેખાય છે તમારા તો સંસ્કાર. છે જ ને, દેખાય જ છે. મલક વાતું કરે જ છે કે કેવી વહુ છે એમ. મને ઘરમાં કેમ તો એ પણ કરે છે કે કેવી આવું છે કે વહુ આવી ને ત્યારથી બધું એના માથે દોડી દીધું છે. એને કઈ કરવું નથી. આખા હડકાની બસ ખાઈ પીને બેસી રહેવું છે. પાડા જેવું થવું છે. હા, તમે મારા દીકરા કમાય ને મારા ધણી કમાય ને એનું ખાય છે. તમારા બાપાના ઘરેથી કરિયાવરમાં નથી લાવ્યા. અનાજ પાણી બધું બરાબર છે, સંભળાવવાની જરૂર નથી. એ જ કહું છું કે અનાજ પાણી બધું ઘરમાં પડ્યું છે. તમને જે ભાવતું હોય ને બનાવીને ખાઈ લેજો. અને હું કહેતા હતા કે દેવાંગને કહીશ તને સીધી હા, કરે, તને સીધી જ કરવાની છે. ઘરની બહાર કાઢે એમ. હા. હા, તો હું છે ને તમારા વિરુદ્ધ કેસ કરીશ. એ પણ છે ને દહેજ માટે અત્યાચાર કરો છો એનો. પછી ખબર પડશે કે તમારા લોકોનો શું વારો પડે છે. એટલે તું અમને ધમકી આપસ એમ? હા, ધમકી સમજી લો. તમને ખબર છે અત્યારે દેશમાં લેડીઝ માટે કેટલા કાયદા કાનૂન હા, તો હું બન્યા કઈ છે? જેન્ટ્સ નથી, હું લેડીઝ જ છું. મને બધા આક્ષેપો નાખતા આવડે જ છે, બરાબર? વહુ માટેના કાયદાઓ જે છે ને હા. એમાં દહેજ માટેનો કાયદો તો બહુ જ ખરાબ છે. એટલે તો તો. એમાં તમે એકવાર ફસાયા ને તો તમે ને તમારો દીકરો ક્યારેય બહાર નહીં આવો. હા, એમ કરી કરીને ઘરમાં બસ આમ રહેવું છે અને હા હું દબાવ્યા કરીશ. આજકાલની વહુના એક તો વાંધા છે અને પોલીસ વાળાને તો એટલું જ જોતું છે
કે કોઈ પણ લેડીઝ આવે એટલે એના પક્ષમાં બોલો અને આ લોકોને હેરાન કરો, પછી ગઢિયાનો વાંક હોય કે ન હોય એ કોઈને વિચારવું નથી. કેટલું બધું ખબર છે તમને? ખબર છે ને આ બધું? તો પછી ભોગવવું છે તમારે બધું કે હા. શાંતિથી રહેવું છે? આવી રીતના ધમકી આપીને બધાને દબાવડાવો એટલે લેડીઝોનું એટલે જ એટલું બધું બસ હાલવું હવે બંધ કરો ને. વગર વાકના બોલ બોલ કરો તે. મારે કામ છે બીજું. એ તો આ ભાખરી એ નહીં કરું, કરી નાખજો તમે. હું કઈ કરવાનું નથી, કરો ન કર કાંઈ નહીં. કામ કઈ કરવું નથી ને, હા. બસ ખાલી બોલવા આવી નહીં જ કરું કામ, તો નહીં જ કરું. આયા કઈ છે ને તમારા બાપાને ઘરે આરતી ઉતારવા લાવ્યા જ નથી અમે, બરાબર છે? હા, કામવાળી તરીકે લાવ્યા છો. હા, કામવાળી તરીકે જ લાવ્યા છે. કરો કામ, હવે ખબર પડે કેમ જવાય પોલીસ સ્ટેશને. હા, તે તમારા માટે શાક તો નહીં જ બનાવ. જે કરવું હોય એ કરજો. બધાને માલ પુવા ખાવા છે, કોઈ મહેનત નથી કરવી. કમાવા વાળા કમાયા કરે અને પોતે જલસા કર્યા કરે. શું થયું છે હવે? આમ એકલા શું કામ બબડો છું? હા, તને તો ઈ જ દેખાય બબડું. સીધું તારી બાયડીને સમજાય ને, જરાક સુધારો લાવે એનામાં. મેં એનામાં છે ને 1% સુધારો આવે ને એવું મને લાગતું નથી. નખાય બે અડબોતમાં જ ખબર પડે કેમ સુધારો આવે. બાપના ઘર ભેગી કરી દે ને, ઘરમાં હામાં ઝીબડો કરે છે, જેમ તેમ બોલે છે. અશોકની સામે જેમ તેમ બોલે છે. આ તો હારું તાર પપ્પા એ નથી દેહમાં છે તે. ગુસ્સો તો મને આવે છે કે આવી રીતના એક જ ઘરમાં આપણે રહીએ છીએ અને આવી રીતના બધાની સામે વર્તન કરે છે. પણ શું કરવું, મારા પણ હાથ બંધાયેલા છે. હા, તો તમે લોકોએ ફોર્સ કર્યો હતો ને કે એની સાથે લગ્ન કરી લે, એટલા માટે લગ્ન કર્યા છે. બાકી તો મને છે ને લગ્ન પહેલાંય જરાય ગમતી નહોતી. હા, તો કાંઈ નહીં, છૂટું કરી નાખ તું તારે. જવા દે, વેતની કર દે ને બાપના ઘરે. લાટ મળી રહે ની કરતાય હારી છોડ્યું. એક તો એને પાલવો, ઉપરથી ની બેન આવી એને પાલવો. આ બધાનો ઠેકો લઈ રાખ્યો. મેં શું છૂટું કરી નાખ. ચાલો માની લો કે તમે ફાલ્ગુનીનો વિચાર નથી કરતા, પણ દામિનીનો તો વિચાર કરો. બિચારી નાની છે હજી અને અહીંયા આવી રીતે પોતાનું કરિયર સેટ કરવા માટે આવી છે. એની એક્ઝામ ચાલી રહી છે. જો મમ્મી, અત્યારમાં આપણે બીજું કંઈ સમજીએ કે ના સમજીએ એટલું તો સમજી શકીએ કે દામિની માટે થઈને આપણે ચૂપ રહેવું પડશે. બેન છે એની બેનનું મારે વિચારવાનું. એની બેને વિચાર્યું કોઈ દી કે અમારી નાની બેન આવી છે, કે મારે હાવું એને કેવી રીતના રાખે છે? કોઈ દિવસ એને કાંઈ એવા શબ્દ નથી કીધા જેથી એને ખોટું લાગે. એને ભાવતી વસ્તુ બનાવી મોઢામાં ખવડાવે. અહીંયા એમ એક શાક બનાવવાનું હું કીધું ત્યાં તો વળતે થઈ અને મને એમ કહે છે કે હું કેસ કરી દઉં એમ. મમ્મી, તમે ફાલ્ગુનીની વાત કરો છો તો અલગ વાત છે, પણ દામિનીનો વિચાર કરો. દામિનીએ ક્યારેય પણ એવું રાખ્યું છે કે આ ઘરની સભ્ય ના હોય? તો એટલે જ એને રહેવા દઉં છું, નકર મારે કઈ કોઈનું કામ નથી, બરાબર? બધા રોટલા માથે જ પડે છે. મમ્મી, કાંઈ માથે પડે એવું નથી. બિચારી બહુ સારી અને સંસ્કારી છોકરી છે અને આ ફાલ્ગુની કરતાં તો કેટલાય અંશે સારી છે. જો એ બધી વાતે મને પણ ટેકો કરે છે, મારા ઓફિસના કામમાં મદદ કરે છે અને ઘરમાં પણ મેં જોયું છે ઘણી બધી વાર ઘરકામ પણ એ જ કરતી હોય છે. તો એને રહેવા દે, ઈ ભલે રહે, તું તારે વાંધો નહીં. આને કાઢ ઘરની બહાર, એને કાંઈ કામ નથી. આ કેવી વાત થઈ કે જેની સાથે આપણો સંબંધ છે, જે કાયદેસર છે, એને આપણે કાઢી મૂકીએ અને પછી જેની સાથે કોઈ સંબંધ લેવા દેવા નથી એ વ્યક્તિને આપણે ઘરમાં સાચવીશું? મમ્મી, કેવું ઉદાહરણ બહાર અત્યારે બેસાડ્યું. એવું જ છે આ દુનિયામાં, અત્યારે એવું જ છે. એવા જ લોકો છે, બધા સ્વાર્થી થઈ ગયા. જેના થકી ઓળખાણ થઈ હોય ને એને મારે ધક્કો ને ઓલી આવે એટલે એને એકાબીજા ડાયરેક્ટ થઈ જાય, પછી કરે સંબંધો ને વધે આગળ. અત્યારે એવું આયલું છે, સ્વાર્થના સંબંધો. છો મમ્મી, તમે જે મને વાત કરી એ વાત અલગ છે અને દામિની જેવી છોકરીની વાત અલગ છે. છો મમ્મી, આપણે કોઈ માથાકૂટ કરવાની થતી નથી. હમણાં દામિનીની એક્ઝામ ચાલી રહી છે, આપણે એના ઉપર ફોકસ કરાવીએ. જો આનું બધું ટેન્શન દામિની લઈને બેસશે ને તો દામિની એક્ઝામમાં પાસ પણ નહીં થઈ શકે. મમ્મી, તારી ઘરવાળીને એટલી બધી જીભ હાલે છે તો એનું શું કરવાનું? એનો કોઈ રસ્તો છે? હવે તો દિવસે ને દિવસેની બધી જીભ વધતી જાય ને કે મારે શું કરવું એમ થાય છે મને. કાઢી તો મારે મૂકવી છે, પણ મેં તમને કહ્યું ને કે અત્યારમાં શું કામ ચૂપ બેઠું છું. બરોબર, થોડી શાંતિ રાખો, હું મારી રીતે પતાવટ કરીશ. અને આમ પણ ફાલ્ગુની જે રીતના ઘરમાં વર્તન કરવા લાગી છે ને એ બહુ જ ખોટું અને અસહનીય છે. પણ શું કરીએ, બીજો કોઈ રસ્તો નથી અત્યારે. તારી વાત કોઈ માનીશ કોઈ દિવસ નહીં? હામી તો થઈ જાય છે. અને તારા પપ્પા દેશમાં ગયા છે ને ખબર પડશે ને ઘરમાં આવા ઝઘડા હાલે છે તો આ ફાલ્ગુની પહેલા તો મને લાફો મૂકી દે છે, તને કાંઈ નહીં કહે. અમે એ વાત નથી માનતી તો તમે ક્યાં માનો છો મારી વાત? તમે માની જતા હોય તો એટલે હું ખોટી એવું છું ને તારું કહેવાનું? મારે કંઈ કહેવાનું નહીં કોઈને, બસ બધાનું સાંભળે રાખવાનું. નોકરાની જેમ હું કામ કરું તો સારી લાગુ, નકર નહીં. હું તમને એમ નથી કહેતો, પણ હું તમને એમ કહું છું કે માથાકૂટ કરવાનું છોડી દો ખાલી, બાકી બધું થઈ જશે. આ તમે છે ને સામે આંગળી ઉપર આંગળી મૂકો ને એટલા માટે તમને આ બધું દબાણ આપે છે.
બાકી હું એને કંઈ કહેતો નથી ને હવે તેની સાથે બોલવાનું બંધ કરી દીધું છે. તમે બંધ કરી દો એટલે બધું પતી જશે. જીભા જોડી કરવાને એને કહેજે બંધ કરી દે એટલે હું સાની મની જ છું. જોઈ લઈશ અને હું વાત કરી હમ? શું કરવું ને આ લોકોનું મને કંઈ સમજાતું નથી. હવે તો છે ને હદ છાંટી ગયા છે આ લોકો. કોણ? કોણ શું આ નથી સ્માઈલ કરવી મારે આ પણ જિંદગીમાં. મેં શું કર્યું છે? શું કામ સ્માઈલ નથી કરવી? જેની સાથે ઝઘડો થયો એની સાથે તો ત્યાં મોઢું બગાડીને આવાય ને અહીંયા શું કામ મોઢું બગાડવું અરે છે? યાર તારી આ બેનનું મારે શું કરવું ને મને કંઈ સમજાતું નથી. હવે શું કર્યું મારી બેને? બિચારી કઈ બોલી નથી હો આજે તો તમને. મને નથી બોલી પણ મમ્મીને બોલી છે. મમ્મી સાથે માથાકૂટ કરીને બેઠી હતી અને એનો ગુસ્સો મમ્મીએ મારા ઉપર ઠાલવ્યો. ખુશ થાવ એટલીસ્ટ મારી બેન સાથે તો ઝઘડો ના થયો ને તમારો. વાહ ખુશ થાવ વેરી ગુડ. અને ખબર છે વાત ક્યાં સુધી પહોંચી ગઈ છે? મારા ડિવોર્સ કરાવવા સુધી. મમ્મીએ કહ્યું છે કે તું જેને ફાલ્ગુની સાથે ડિવોર્સ કરી નાખ એટલે વાત પતે અહીં. તમારા મમ્મી ખોટું શું કીધું છે? ક્યાંક ને ક્યાંક તો તમે એવું જ ઈચ્છો છો ને કે મારી બેનની સાથે તમારા છૂટાછેડા થઈ જાય. અને પછી પછી તારી સાથેના જે મારા સંબંધો છે તું સમજે છે ને કે હું શું કહી રહ્યો છું? દામિની મારે તારાથી નોખું થવું નથી અને હું એવી રીતે રહી શકીશ પણ નહીં. અને એટલા માટે જ કદાચ આ બધું અત્યારમાં ચૂપચાપ સહન કરું છું ને એ તારા માટે. બાકી મને બીજું કંઈ લેવા દેવા નથી કોઈની સાથે. હું બધું સમજુ છું પણ આવું બધું ક્યાં સુધી ચાલશે? મારી બેનની સાથે ઝઘડો અને ઉપરથી આપણે બંને. સમજુ છું કે જો મારી બેનની સાથે છૂટાછેડા થઈ જશે તો હું પણ એ ઘરમાં નહીં રહી શકું. આઈ અન્ડરસ્ટેન્ડ. એટલા માટે જ મારે કંઈ કરવાનું થતું નથી. જે થવાનું હોય ને એ ભલે થાય. દામિની મેં તને આની પહેલાં પણ એક વાત કરી હતી. તને કહ્યું હતું કે તું મારી સાથે લગ્ન કરી લે, આપણે એક ઘરમાં બધા સાથે મળીને રહીશું. ત્યારે કોઈ સરખો જવાબ નહોતો આપ્યો પણ આજે ફરી પાછો એ સવાલ પૂછવાનું મને મન થાય છે કે તું મને સમજે છે, તારી અને મારી વચ્ચે બધું બરાબર ચાલે છે તો પછી છોડને આ સમાજને અને લોકોને. તું અને હું લગ્ન કરીને સાથે શાંતિથી રહી શકીએ. એક છોકરાને લગ્ન પછી એક જ ઉમ્મીદ હોય કે એનું જીવન સાથી એને સમજે, એની સાથે સરખી રીતે રહે. અને આ મારી સાથે ઝઘડા કરે, મારા પરિવાર સાથે ઝઘડા કરે. તું કે ને હું શું કરું? હવે જાઉં તો જાઉં કઈ તરફ? આત્મહત્યા કરી લઉં? કેવા આવું બોલો છો? હું સમજુ છું પણ ખાલી આપણે આપણો વિચાર ન કરી શકીએ ને. ઘણી બધી વાતો છે જે વિચારવી પડે, જોવી પડે. મારું ફેમિલી, તમારું ફેમિલી કાલે સવારે ઉઠીને તમને બ્લેમ કરશે, મને બ્લેમ કરશે. મારી બેનની સાથે છૂટાછેડા લઈ લેશું અને પછી મારી સાથે લગ્ન કરશું. હકીકત તું નથી જાણતી કે તારી બેન સાથે છૂટાછેડા લેવાનો વિચાર શું કામ કરું છું. શું તું તારી ઘરે આ વાત સમજાવી ના શકે મારા માટે થઈને? જેટલું લાગે છે ને એટલું ઈઝી નથી. આ બધું થતા થઈ ગયું છે પણ હવે આમાં શું કરવું ને એ નથી સમજાતું. આપણે બંને લગ્ન કરશું તો બધા બોલશે અને વાંક આપણો જ આવશે. તમારી ને મારી લાગણી સાચી હતી એવું કોઈ નહીં સમજે. એ તો વાંધો છે કે જેની સાથે મારું મન નથી એની સાથે મારે રહેવું પડે છે અને જ્યાં મારું મન લાગેલું છે એ વ્યક્તિને હું પામી શકું એમ નથી. સાચું કહું ને તો મને ભગવાનની પાસે હંમેશા ફરિયાદ રહેશે કે એણે મને તારી સાથે મુલાકાત તો કરાવી પણ ક્યારેય તને મારી થવા ના દીધી. જો દામિની, અત્યારમાં મારું મગજ નથી કામ કરતું કે મારે તારી બેનને કહેવું તો કેવું છું. તું કેને કંઈક, તું એને સમજાવ ને કે આવી રીતે જો ઘરમાં રહેશે તો ઘર નહીં ચાલે અમારું. અને જો તારાથી ના થઈ શકે એમ હોય ને તો હું હવે મારી રીતે મારા ઘરના લોકો કહે છે ને એ તરફ આગળ વધું. એની જરૂર નથી પણ એક સવાલ પૂછવો છે. કદાચ બની શકે કે કાલે સવારે ઉઠીને મારી બેન વચ્ચે ને તમારી વચ્ચે સમાધાન થઈ જાય, બધું બરાબર થઈ જાય, પછી સપને મને લાગતું નથી કે એવું કંઈ થાય. પણ છતાંય તું જો જવાબ જાણવા માંગતી હોય તો હું તને એટલું તો જરૂરથી કહીશ કે ભલે તારી અને મારી વચ્ચે જે કંઈ પણ હતું, જે કંઈ પણ છે અને જે કંઈ પણ રહેશે એ વસ્તુને હું ક્યારેય ભૂલાવીશ નહીં.
તારી સાથેના મારા એ દિવસો હતા કે જ્યારે મારી પાસે કોઈ નહોતું. અને રહી વાત તારી બહેનના મારી લાઈફમાં આવવાથી, તો એના આવવાથી કે જવાથી હું ક્યારેય ખુશ રહીશ નહીં, એ વાત પણ ફાઇનલ છે. દરેક સંબંધને એક મોકો આપવો જોઈએ. હું કંઈક કરું છું. કંઈ નહીં, મૂડ ઓન રહે એવો પ્રયત્ન કરું છું. બાકી આઈ મિસ યુ. કોણ જાણે દામિની શું જવાબ આપશે મને અને શું નક્કી કરશે. છતાં એકવાર પૂછું, આપણી વચ્ચે વાત થઈ હતી કે હું તને પ્રેમ કરું છું અને લગ્ન કરવા જોઈએ, એના વિશે શું વિચાર કર્યો? આ દેવાંગ આયા તો કામ છે ઓલા મગનભાઈ ને 2 મિનિટ ખમો ને, મારી વાત ચાલુ. 2 મિનિટ નથી કમી તો પછી કરજે ને આયા હું તને હમણાં કહું. આવું છું, આપણે હમણાં વાત જ કરીએ. ફોન આરે નહીં લાવતો. હા હવે પણ હવે ફોન ને નથી લઈને આવતો, તમે જુઓ તો ખરા. દેવાંગનો ફોન ક્યાં ગયા હશે? મેસેજ આવે છે. આઈ મિસ યુ. દામિનીના મેસેજ એ પણ આવા. કઈ સમજાતું નથી મને. હા પત્યું કામ. હા તું અહીંયા લાવ, મારો ફોન આપી દે. શું છે આ બધું? ક્યારથી છે આ બધું? જરા કે વિચાર ન કર્યો કે તમે બંને શું કરી રહ્યા છો? દેવાંગ એ મારી બેન છે ને તું મારો હસબન્ડ. અને અમારી વચ્ચે સાળી અને જીજાજીનો સંબંધ છે. એ તો દેખાઈ રહ્યું છે. છતાંય આઈ મિસ તે- યુ, આઈ લાઈક યુ. અને આપણે આગળ શું કરશું એના વિશે વિચાર કર્યો? આ બધું શું છે? આ બધું એ જ છે જે તને દેખાઈ ગયું, જે તે જોઈ લીધું, જે તે સાંભળી લીધું. હા મારી વાત સાંભળ. દામિની અને મારી વચ્ચે આ બધું ત્યારથી શરૂ થયું છે કે જ્યારથી તે મને ઇગ્નોર કરવાનું શરૂ કર્યું. તું મને સમજતી જ નથી. તારી અને મારી વચ્ચે કોઈ પણ વાત બરાબર ચાલતી નથી અને કોઈ વસ્તુ યોગ્ય નથી. અને એટલા માટે થઈને જ દામિની અને મારી વચ્ચે આ બધો બનાવ બન્યો. બરાબર. એટલે આ બધું કરવા પાછળ બ્લેમ મારા પર. એમ કેવું ને કે તમે બંને એકબીજાને પસંદ કરો છો એટલે આ બધું કરી રહ્યા છો. મારે તો પણ તને મારું- પ્રેમ આપવો જ નથી. તે કઈ ખોટું કર્યું જ નથી. તું જ જો ને, તારી જાતને સવાલ પૂછીને મૂક ને તારી છાતી ઉપર હાથને કે એને કે શું કર્યું છે તે. પણ નહીં, તું એવું ક્યારેય નહીં કરે, કારણ કે તને હંમેશા તું સાચી જ લાગી છે. તે ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું ખોટું કામ કર્યું જ નથી એવું જ તને લાગે છે. અરે પણ હું શું ખોટું કરી રહી છું? હા, મારો સ્વભાવ ગુસ્સાવાળો છે, એના સિવાય મેં કોઈ છોકરા સાથે વાત કરી? મેં કોઈને લવ યુ મિસ યુ કીધું? બોલો ને. પોતાના પતિને બહાર બીજી જગ્યાએ જવાની જરૂર ક્યારે પડે કે જ્યારે પોતાની પત્ની પ્રેમ ના આપી શકતી હોય? તે મને ક્યારેય એ પ્રકારનો પ્રેમ આપ્યો જ નથી. તે ક્યારેય મારી સાથે એ રીતના રહેવાનો પ્રયત્ન જ નથી કર્યો કે જે રીતના મને તારી નીડ છે, મને તારી જે જરૂરિયાતો છે એ ક્યારેય તારી પાસેથી મળતી નથી. હંમેશા ફરિયાદો, વાતો, સવાલો અને ગુસ્સો. આના સિવાય તારી અને મારી વચ્ચે શું છે બરાબર? તું જ કે ને મને. ઠીક છે, સમજાઈ ગયું મને. એટલે એમ કે ને કે હવે તને મારી જરૂર નથી, તો પછી હું અહીંયા શું કામ છું? હું અહીંયા શું કામ રહું? રહો તમે બંને ખુશ. ફાલ્ગુની, આ વાતને લઈને મોટો બખેડો કરવાની કોઈ જરૂર નથી. તું સમજ. બખેડો ન કરું એટલે એમ કે જો આમાંથી કંઈ પણ બહાર આવશે ને તો મારા કરતાં વધારે તારી બેન હેરાન થશે. તારી બેનનો વિચાર કરજે, કારણ કે આ બધામાં સામેથી મેસેજ તારી બેને પણ કર્યા જ છે. એટલે મારા એકલાનો કોઈ આમાં દોષ નથી. જો કંઈ પણ થશે ને તો ઇજ્જતની નીલામી બધાની થશે, અમારી પણ અને તમારી પણ. એટલે તું એમ કહેવા માંગે છે કે
આ બધું જાણતા હોવા છતાંય હું તમારા લોકોની સાથે અહીંયા રહું અને જેમ ચાલે છે એમ ચાલવા દઉં. નહીં, માત્ર એટલું જ કહીશ કે તું ચૂપ રહે. છો થયું તો એ જ ને કે આ બધું જોયા જાણ્યા છતાંય હું ચૂપ બેસી રહું. ઠીક છે, હું ચૂપ રહીશ, પણ હું અહીંયા ના રહી શકું. હું જાઉં છું મારા ઘરે. તમે લોકો રહી શકો એમ રહો. છો ફાલ્ગુની, મારી વાત સાંભળ. આ ભૂલ છે તારી. જો આવી રીતે હાથ ઉપર હાથ નાખીને તું બેસીને તો એ નહીં મેળાવે. દેવાંગ, પપ્પા, તમે આવી ગયા? તમે બિઝનેસનું કામ પતાવીને? જો તને એકલાને ટેન્શન છે એવું નહીં, અમને હોતે ટેન્શન છે. જેમ ફાલ્ગુની તારી પત્ની છે ને એમ આ ઘરની વહુ છે. ટેન્શન તો જતું રહ્યું છે ને પપ્પા. હવે જતું રહ્યું છે. જેટલી બરબાદી થવાની હતી ને થઈ ચૂકી છે. હા, ઘરની તો બરબાદી થઈ, સાથે સાથે પેલી છોકરીનું ભવિષ્ય, મતલબ કે મારી સાળીનું, હે, દામિનીની એક્ઝામ ચાલતી હતી, ચાલુ એક્ઝામે એને લઈને જતી રહી. જો ટેન્શન ગયું નથી, ટેન્શન અમુકનું વધારે આવ્યું છે. એક તો મોટાની વહુ એ હોતે આના હિસાબે જ વહી ગઈ છે. બિચારી બીમાર રહે તો શું કરે, આયા રહે ને તો એ વધારે બીમાર થાય. એની બદલે એના પિયર વહી ગઈ છે અને એના હિસાબે જ થયું આ બધું. અને હવે તારી વહુ જો રહ્યા હમણાં વહી જાય તો ગામમાં આપણી વાતું થાય કે ઓહો, બે દીકરા અને બે દીકરાની વહુ એના પિયર રહેશે તો નક્કી આના મમ્મી પપ્પામાં જ વાક હોય. એટલે મને તો એમ થાય છે કે શું કરવું હવે. વાંક તો બધો તમારો જ છે પપ્પા. આવી રીતે આ છોકરીની સાથે મારા લગ્ન કરાવવાની કોઈ જરૂર નહોતી. મેં 1000 વખત તમને કહ્યું હતું કે બધું થોડું દેખાય ને, હે, એ દૂધ નથી હોતું. હા, ક્યારેક ક્યારેક દૂધમાં પાણી પણ મિલાવટમાં આવી જાય. એવી જ રીતના થયું છે કે તમે ફાલ્ગુનીને જે સંસ્કારી સારી ગણતા હતા ને, જોઈ લીધું ને શું પરિણામ આવ્યું. એટલે ફાલ્ગુની તો એવી છે જ, માની લે. એના મા બાપ કેવા હતા લ્યો, એના મા બાપ અને એનું આખું ઘર સારું હતું. હવે એની ક્યાં વાત કરે, આ દામિનીની જ વાત કરીને એની હગી બેન જ છે ને. લે તો એ જમીન આસમાનનો ફરક નથી. ઓલી કેવો બધાને મીઠો સ્વભાવ છે અને બધાની યારે કેવું સારું વર્તન રાખે છે. અને એક આ એની મોટી બેન કેટલો ઉગ્ર સ્વભાવ, એમ કાંઈ હદ બારો ઉગ્ર સ્વભાવ. થોડોક આમ તેમ હોય ને તોય ચલાવી લેવાય. હવે આ તો પાણી છે ને માથા ઉપરથી આ વયું ગયું છે. એટલા માટે જ હું કઈ બોલ્યો નથી પપ્પા આ વખત, કે કઈ વાંધો નહીં, ફાલ્ગુનીને જે કરવું છે ભલે કરી લેતી. અને ઘરમાં પણ જે લોકોના મનમાં જે કંઈ પણ છે ને એ બધું ભલે પૂરું થઈ જતું. અને એકવાર આ છે ને બધું છોડીને નવેસરથી શરૂઆત થતી હોય ને તો પપ્પા મારે કરી નાખવી. કારણ કે હવે છે ને મારાથી સહન જ નથી થતું. જેટલું સહન થતું તું, જે કરી શકતો તો એ બધું કર્યું, પણ હવે મારી પાસે જે મારું બેસમાં બેસ હતું ને એ પણ જતું રહ્યું છે. જો ઘણી વાર તો વિચાર આવે છે કે જો આ જોડી તો છે ને ઉપર વાળો જ બનાવે છે, એમાં આપણું કંઈ હાલતું નથી. છતાંય એમ થાય છે કે આ ફાલ્ગુની યારે તારા લગ્ન થયા એની કરતાં જો દામિની યારે થયા હોત ને તો આપણું ઘર ત્યારે કેટલો ખુશીનો માહોલ હતો આપણા ઘરમાં. પણ કહેવાય છે ને કે ભોગવવું પડે ને એ ભોગવવું જ પડે. આપણે અંદર છે ને આ ફાલ્ગુની આવી અને ઘરમાં જે ઝઘડા એ ઊભા કરાવે છે એના હિસાબે આપણે જે પેટ બળતરા થાય છે એ તો હવે સહન કરવી જ પડશે. કરી જ રહ્યા છીએ, હજી કરતા રહીશું. આવા સમયે જે કે પણ એને નિર્ણય લીધો છે બહુ સારો લીધો છે, મને કંઈ વાંધો નથી પપ્પા. પણ આ નિર્ણય એને જો પહેલાં લીધો હોત ને તો મને કોઈ પ્રોબ્લેમ નહોતો. બસ મને તો દામિનીના ભવિષ્યની ચિંતા થઈ રહી છે અને ખાસ તો દામિનીની ચિંતા થાય છે કે હવે એ શું કરશે, એ ક્યાં રહેશે, કોની સાથે રહેશે. બિચારી એ કેવી હાલતમાં હશે ને, ખાધું પીધું હશે કે નહીં ખાધું પીધું હોય. જો મારી વાત સાંભળે, તું તારા હારે જા અને એવું લાગે ને તો તમે બે છે ને ફરી જાઓ ત્યાંથી અને 5-7 દિવસ તમે હારે એકલા રહો અને ફરશો ને અને પછી તું એને સમજાવજે. કારણ કે તું અહીંયા સમજાવીને તો એના મગજમાં છે ને ભૂત જ સવાર છે. અને ગમે ત્યાં તમે વૈયા જાઓ, તમે એવું લાગે તો કુલુ મનાલી વૈયા જાઓ, એમ આપણી ના નથી ભરે ને 5 દિન 10 દી થાય એકલા રહ્યો. અને એવી રીતે તું એને સમજાય ને કે એને ગળે ઘૂંટડો ઉતરી જાય અને એમ લાગવું જોઈએ કે નહીં આ મારું ઘર છે ને એ જ મારું સાચું ઠેકાણું કહેવાય. એટલે આ આઈડ હું કરું એમ કરી દઉં. હા, અને ત્યાં જઈને અમે લડાઈ ઝઘડો કરીને ફરી પાછા આવતા રહી.
પપ્પા મને તો છે ને એવો વિચાર આવે છે ક્યારેક ક્યારેક કે છે ને ફાલ્ગુની કરતાં દામિની સાથે મારા લગ્ન થયા હોત ને તો વધારે સારું હોત. કોણ જાણે કેવી છોકરી આવી છે મારા નસીબમાં. અરે જે વાત નથી જ થવાની એ હું કેમ તું યાદ કરશું? મેં કીધું ને એ ઉપર વિચાર કરજો. હવે શું કામ હતું? શું બાકી રહી ગયું છે? હિંમત નહોતી કે તારી સામે આવું. નહીં જ થાય ને હિંમત, કેમ કે કામ જ એવું કર્યું છે. સમજુ કે દેવાંગ કદાચ આવું કરી શકે, પણ તું તો મારી બેન છે ને, સગી બેન, છતાંય તને શરમ ન આવી મારું ઘર તોડાવતા? ઘણું દુઃખ થાય છે મને કે હું તારી બેન છું ને તારી સાથે આવું કર્યું. પણ એક વાતનો આરોપ હું મારા માથે નહીં લઉં કે મેં તારું ઘર તોડ્યું છે. એટલે કહેવા શું માંગે છે? તું દેવાંગની નજીક ગઈ, એની સાથે પ્રેમ સંબંધ બાંધ્યો અને હવે કહે છે કે આરોપ હું મારા માટે નહીં લઉં. એટલે તું કહેવા શું માંગે છે? આમાં વાંક કોનો છે? કદાચ હું ગમે એટલું કહી લઈશ, હું સાચી તો સાબિત નહીં થઈ જાઉં, પણ 100% હું ખોટી પણ નથી. જો મેં જે કર્યું એ ખોટું છે, ના કરવું જોઈએ. લાગણીઓમાં આવીને મારાથી આવું થઈ ગયું. આઈ એમ સોરી. બસ સોરી કહી દીધું અને વાત પૂરી થઈ જાય એમ? તને ખબર છે મારા મનમાં શું થતું હશે? મારી હાલત શું હશે એ તું વિચારી પણ નહીં શકે. મારી લાઈફમાં પહેલો છોકરો હતો દેવાંગ. ભલે એની સાથે ઝઘડા થતા હતા, પણ પ્રેમ તો મેં એને જ કર્યો હતો ને. અને હવે મારે એનાથી દૂર થવું પડે છે, એ પણ તારા લીધે. મારા લીધે નહીં, માફ કરજે, પણ આજે તારો સંબંધ તૂટ્યો હોય ને તો એ તારા લીધે છે. મારા લીધે? મેં શું ભૂલ કરી છે? તારા જેવું તો નથી કર્યું ને મેં, કે દેવાંગ જેવું કે કોઈ બીજા સાથે અફેર કરી લઉં. હું શાંતિથી રહું છું ને ઘરમાં, એ લોકોને જેમ. શાંતિથી રહી છે તું ઘરમાં? એક દિવસ, એક વાત, એક ક્ષણ એવી મને બતાવી દે કે જ્યાં તું શાંતિથી રહી હોય, તે દેવાંગની સાથે શાંતિથી વાત કરી હોય, તે તારા સાસુની સાથે શાંતિથી વાત કરી હોય. તને યાદ પણ છે કે દેવાંગની સાથે તે સરખી રીતે પ્રેમથી વાત ક્યારે કરી હતી છેલ્લે? અને માનું છું કે હું તો દેવાંગના જીવનમાં હમણાં આવી, પણ પહેલા તે જ કહ્યું ને કે તારા જીવનમાં બીજો કોઈ છોકરો નહોતો. દેવાંગ એક જ છોકરો હતો જેને તું પ્રેમ કરતી હતી, બરાબર? તો પછી એ પ્રેમ ક્યાં ગયો? હંમેશા ઝઘડા કેમ થતા હતા? મારા આવવાથી? બિલકુલ નહીં. તમારા બંનેના ઝઘડા થતા હતા, તમારા બંને વચ્ચે બનતું નહોતું ને એટલે હું વચ્ચે આવી, એટલે મને આવવાનો મોકો મળ્યો. અને આ તો સારું છે હું આવી. તે તારું ઘર જાતે જ ભાંગ્યું છે. તું સરખી રીતે રહ્યો હોત ને તો આવું કંઈ ન થાય. તો દેવાંગ એના જીવનમાં બીજા કોઈને ન આવવા દે, પણ એ મોકો તે જ આપ્યો છે. જો અમારા બંને વચ્ચે ઝઘડા એટલા માટે થતા હતા કે એ મારી વાત સમજતા નહોતા. અને મમ્મીજી ક્યારેય મને હેલ્પ નહોતા કરતા. હવે આખો દિવસ વ્યક્તિ ઘરમાં ને ઘરમાં એકલું કામ કર્યા કરે ને, એ કન્ડિશન અલગ હોય, એ તું ના સમજી શકે. હું માનું છું કે તારો 100% વાંક નહીં હોય, પણ વાંક તો છે ને. કદાચ 70% તારો વાંક હશે. અને એમાંય હું ન આવી દેવાંગના જીવનમાં તો કોઈ બીજી છોકરી આવી હોય, બની શકે ને. આ તો હું રોગાવા આવીને અમારા બંને વચ્ચે અટ્રેક્શન થઈ ગઈ, પણ એની જગ્યાએ એના ઓફિસમાં કોઈ છોકરી હોઈ શકત, એની કોઈ ફ્રેન્ડ હોઈ શકત, બની શકે. જો દીદી હજી વાત એટલી એ બગડી નથી કે સુધરી ના શકે. અને રહી વાત મારી, તો હવે હું ક્યારે તારી કે દેવાંગની સામે નહીં આવું. તું એમ કહેતી હોય ને કે દેવાંગે તને સમજવાની કોશિશ નથી કરી, કે તને સમજતા નથી, તો તે પણ ક્યાં એમને સમજીએ? તે હંમેશા ગુસ્સામાં ઝઘડાથી જ વાત કરે. એકવાર શાંતિથી વાત કરી લીધી હોત તો જે વાત તારે ગુસ્સામાં કહેવી હતી એ શાંતિથી કરવાની હતી ને. અને જો એ તને ન સમજતા હોત તો તારી સાથે એટલો સમય રહ્યા પણ ના હોત. અને એ ન સમજતા હોત તો અમારા બંને વચ્ચે કેમ ઝઘડો ના થાય? તમારી વચ્ચે જ કેમ ઝઘડો થાય છે? જો સંબંધ હોય ને તો બંને થોડું સમજવું પડશે. દેવાંગ સમજી જશે, તું પણ સમજી જા. પણ હવે હું કઈ રીતે એની પાસે જાઉં?
અને એ પણ મારી સાથે પહેલાંની જેમ નહીં રહી શકે. કદાચ હવે તને પ્રેમ કરવા લાગ્યા હોય તો હું એની લાઈફમાં શું કરીશ? એના કરતાં તું પત્ની છે અને હું પ્રેમિકા. પત્ની હંમેશા પત્ની જ રહેશે ને પ્રેમિકા એ પ્રેમિકા. જો કદાચ આવું થવું એ ભગવાને જ લખ્યું હશે. જે થયું એ ભગવાનની મરજીથી જ થયું છે. અને આપણો સંબંધ હોય ને તો પહેલા માફી માંગી લેવામાં શરમ ના રાખવી જોઈએ. કદાચ સંબંધ બચી જાય. તારી વાત તો સાચી છે. એક કામ કર, આપણે ઘરે જઈએ, દેવાંગ સાથે વાત કરું. હું એની સામે નહીં આવી શકું. તું જા. એને મેં કીધું તમે છે ને 2 જણા ફરી આવો, એવું લાગે ને તો કુલ્લુ મનાલી ત્યાં જઈ આવો ને તમે, અને 10 દિવસથી બી એકલા રહે અને ત્યાં જોઈ સમજાવે ને તો એનું વાતાવરણ અલગ હોય અને ત્યાં માહોલ જ એવો હોય ને એટલે એના મગજમાં ફાલ્ગુના મગજમાં વાત ઉતરે અને એ જે સમજાવે ને એને એમ લાગે કે નહીં મારું બધી જેવા કે ને એ બધી વાત સાચી છે. સમજવું જ નથી એ તો વાંધો છે. આ બધી મેન વાત ઈ જ છે કે સમજવું નથી, સામે જીબા જોડી કરવી છે. અરે પણ મમ્મી પપ્પા દેવાંગ નથી, બહાર ગયા છે. હા, જો મારાથી ભૂલ થઈ ગઈ, હું તમારા લોકોની માફી માંગવા આવી છું. શું માફી માંગવા? હા, એટલે કે આ ઘરમાં જે ઝઘડાઓ થતા હતા, દેવાંગ સાથે પણ જે ઝઘડાઓ થતા હતા ને એ બધી મારા સ્વભાવના લીધે જ બધું થતું હતું. એની હું તમારા બધા પાસે માફી માંગવા આવી છું, અને ખાસ કરીને મમ્મીજી તમારી પાસે, કારણ કે વહુ હોવા છતાં પણ મેં તમારી સાથે ખૂબ જ ગેરવર્તન કર્યું છે. તો પ્લીઝ મને માફ કરી દો. ફાલ્ગુની વહુ આવી રીતે આ ઘરમાં હાથ છોડીને આવવાની કોઈ જરૂર નહોતી. જો દેવાંગ, મને ખબર છે કે તું શું કામ આવી હશે. તને તારી ભૂલ સમજાઈ ગઈ હશે અને તને એમ છે કે આ ઘરમાં તું માફી માંગી લઈશ એટલે બધા લોકો તને આ ઘરમાં ફરી પાછી રહેવા માટેની મંજૂરી આપશે એમ. જો તમે લોકો મને મંજૂરી આપો કે નહીં આપો એ 2 નંબરની વાત છે, પણ મારી ભૂલ મને સમજાઈ ગઈ છે ને એટલા માટે ફક્ત તમારા લોકો પાસે માફી માંગવા આવી છું. કઈ ભૂલ સમજાણી છે તને? કે ને કે એક પતિને પોતાનો પતિ ના સમજવું, એક સાસુમાનું અપમાન કરવાનું અને આ ઘરમાં નાના મોટાની કોઈ મર્યાદા નહીં રાખવાની, આ બધી ભૂલો તને સમજાઈ ગઈ ઘડીકમાં? સાચી વાત છે તમારી. જે પણ બધું કહ્યું ને એ બધું સાચું છે. બધી ભૂલ મને સમજાઈ ગઈ છે. મારી જ ભૂલ હતી કે મારા ગુસ્સાવાળા સ્વભાવના લીધે હું કાંઈ વિચારતી નહોતી. બસ મનમાં જે આવે એમ જ કરતી હતી ને જે આવે ને એ જ બોલતી હતી. પણ માનું છું ને કે ભૂલ મારી જ છે, અને એટલા માટે જ તો માફી માંગવા આવી છું કે હવે પછી આવી કોઈ ભૂલ નહીં કરું. જો મમ્મીજી, સાચે મને દિલથી અફસોસ થાય છે કે મેં તમારા બધા સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું, અને એમાં મારો વાંક છે, પણ સૌથી વધારે વાંક મારા ગુસ્સાનો છે. અને ખબર નહીં નાની અમથી વાતમાં પણ મને કેમ ગુસ્સો આવી જાય છે ને એ મારી પ્રોબ્લેમ છે. બીજી મને તમારા કોઈના પણ પ્રત્યે કોઈ નફરત નથી. દેવાંગ બેટા, જો ફાલ્ગુની વહુ માફી માંગે છે અને એની ભૂલ સ્વીકારે છે તો પછી આપણે એને માફ કરી દેવી જોઈએ. આ વાતને પકડીને ન બેસી રહેવાય. ભૂલ તો ક્યાંક ને ક્યાંક મારી હતી ને. મેં જેવું વર્તન કર્યું હતું કે આ મારી વહુ જ છે, મારે એને આટલા કામ કરાવવા જ જોઈએ, આવી રીતે જ રાખવી જોઈએ. કામ કરવા જ જોઈએ ને મમ્મી, કામ કરવા જ જોઈએ. એમાં કોઈ પક્ષપાત ના કરવાનો. આખરે આ ઘર એનું પણ હતું, પણ નહીં, એને જે કંઈ પણ છૂટછાટ આપવામાં આવી, જેવી રીતના ઘરમાં રાખવામાં આવતી હતી એ બધું તો ક્યારેય કંઈ જોયું જ નહીં. એને એ વાતનો ખ્યાલ હશે ને કે મારો પગાર કેટલો છે, હું કેવી રીતે ઘરમાં રૂપિયા લઈને આવું છું, અને ઘરમાં રૂપિયા લઈને આવ્યા પછી કેવી રીતના આપણું ઘર ચાલે છે. પણ છતાંય તારા મોજ-શોખ પૂરા કરવામાં મેં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની કચાશ નહોતી રાખી. તું તારો મેકઅપ કરાવે, તારા આવા કપડાં લે, ફેન્સી ડ્રેસીસ શોપિંગ કરી આવે ગમે ત્યારે, મેં ક્યારેય તને કંઈ ના પાડી હતી? પણ નહીં, છતાંય તે ત્યાં હંમેશા
આ ઘરના બધા લોકો ઉપર રોપ જમાવ. આ તો મારા પપ્પા અહીંયા નહોતા. જો પપ્પા અહીંયા હોત ને તો પપ્પાને ખબર પડત કે તું કેવા કેવા નાટકો કરતી હતી આ ઘરમાં. જો દેવાંગ, હું માનું છું કે તમે મને જે જોઈતું હતું ને એ બધું જ આપ્યું છે, પણ ભૂલ મારી જ છે કે હું જ ક્યારે તમને નહોતી સમજી શકી. તમે જ્યારે પણ મને કંઈ પણ કહેતા હતા ને તો મને એમ થતું હતું કે તમે મને સલાહ સૂચન આપો છો, એટલા માટે વધારે ગુસ્સો આવતો. પણ હું મારામાં ચેન્જીસ લાવવાનો પ્રયત્ન કરીશ ને, જે મારાથી ભૂલ થાય છે એ બીજી વાર નહીં થાય એની પણ હું ગેરંટી આપું છું. એવું હોય તો તમે લોકો મને ખાલી એક મોકો આપો, પછી પણ જો એવું લાગે ને તો તમે કહેશો ને એમ કરવા તૈયાર છું. દેવાંગ બેટા, માની જા હવે. એક ભૂલ તો ભગવાને માફ કરી દે. અને હા દેવા, તારી મમ્મીની વાત સાચી છે. જોઈ સામે આલી એને ભૂલનો માફી માંગવા આવી છે, એને પસ્તાવો છે અને એને પોતાને ખબર છે કે જે મેં કર્યું હતું સાસુ સાથે અને આ ઘરમાં જે વર્તન કર્યું હતું ને એ મારું ગેરવ્યાજબી હતું, એવું મારે વર્તન ન કરવું જોઈએ. એટલે માણસને જ્યારે એની ભૂલ પોતે સમજે ને ત્યારે જ એને ભૂલ પકડાઈ જાય છે. એટલે હવે મને નથી લાગતું કે ફાલ્ગુની એવો બીજી વાર આવું વર્તન કરે છે ભૂતકાળમાં કરતા હતા. હા, મને પણ માફ કરી દેજે દેવાંગ. ક્યાંક ને ક્યાંક મેં પણ તારા કાન ભર્યા કે બહુ મારે આવું વર્તન કરે છે, આમ કરે તેમ કરે. આવું બધું મારે કહેવાની શું જરૂર હોય? ઘરની વાત ઘરમાં જ રાખવાની હોય ને. તને મેં વધારે ડિસ્ટર્બ કર્યો, હેરાન કર્યો કે આ વાત તારા મગજમાં ઘુસાડી અને બેના પ્રત્યે નફરત જગાડી. જો એ બધું તો ઠીક છે, પણ મારું પણ એવું હતું કે આખો દિવસ ઘરમાં એકલા બધું કામ કરવાનું, એટલે ફ્રસ્ટ્રેટ થઈ જતી હતી. અને એટલા માટે જ. અને બીજું એ કે બધું જ છે ને મને ટાઈમ પર પ્રોપર જોઈએ, એ વસ્તુ પણ અહીંયા થતું નહોતું. એટલા માટે ગુસ્સો આવતો હતો ને એમાં જ બધા ઝઘડા થતા હતા. પણ એવું હોય ને તો હું ડૉક્ટર પાસે પણ જઈ આવીશ કે મારી આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવે. પણ દેવાંગ, પ્લીઝ તમે મારાથી દૂર નહીં થાઓ. જો ફાલ્ગુની આપણા વર્તનની આપણા સ્વભાવને સુધારા કરવો હોય ને તો આપણે જ કરીએ. એવી કોઈ આ દુનિયામાં દવા જ નથી કે જે આપણને સારું રહેતા શીખવાડે. જો એવી દવા હોય તો આ આખી ધરતી સ્વર્ગ બની જાય. એટલે એ તો સુધારવાનું તો તમારે જ છે, કંઈ ડૉક્ટર પાસે એનો કોઈ ઈલાજ નથી. સાચી વાત છે પપ્પાજી તમારી, પણ હું કહું જ છું ને કે હું ચેન્જ થવા માટે તૈયાર છું, પણ તમારા લોકોનો સાથ હશે ને તો. એકલા હું કંઈ ન કરી શકું. તારા કરતાં તો તારી બેનમાં વધારે બુદ્ધિ હતી. જે આ ઘરમાં ઘરના લોકોને સમજતી હતી, હરેક વ્યક્તિઓની સાથે મળતાવડો સ્વભાવ રાખતી હતી. તને ખબર છે એણે જ તે મને હિંમત આપી હતી કે જીજાજી ટેન્શન ના લેતા, હું છું તમારી સાથે. જે સમયે મને એના સાથની નહીં પણ મારી પત્નીના સાથની જરૂર હોય એ સમયે મારી સાળીએ મને સાથ આપ્યો. અને તું છોડને હવે. હું માનું છું કે ભૂલ મારી છે, પણ 5 આંગળીઓ સરખી નથી હોતી. 2 બહેનોના સ્વભાવમાં પણ ફરક હોય છે, અને એવો જ ફરક અમારા બંને વચ્ચે પણ છે. હું ગુસ્સાવાળી છું તો એ શાંત છે, એમાં મારી એકલીનો કોઈ વાંક જ નથી. અને ભૂલ તો મારી એકલીની પણ નથી ને. તેમ છતાંય હું બધું ભૂલી જવા તૈયાર છું, તમારી સાથે રહેવા તૈયાર છું. તો તમે મને એક મોકો નહીં આપી શકો? હા દેવા, એક મોકો આપવો જોઈએ. કહેવાય છે ને કે માણસ ગમે એટલી ભૂલ કરે પણ મનથી પસ્તાવો થાય એટલે એ સારી બની જાય છે. હું તો સાથ આપીશ મારી બહુનો, બસ. અને આજથી ને હું પણ મારામાં સુધારો લાવીશ અને સાથે રહીને સાથે કામ કરીશું અને આ ઘરને મસ્ત મંદિર જેવું રાખીશું. ઠીક છે, હવે ત્યારે તમારા લોકોની હાથ છે તો પછી એટલે મારે તારે જબરજસ્તી આ નથી પાડવાની. તારે એની સામે હસી નસીને કહેવાનું છે, નહીં તું આવી ગઈ એ મને ગમ્યું, મારા ઘરના સભ્યોને ગમ્યું છે. ઠીક છે, હવેથી મને તારી સાથે કોઈ વાંધો નથી, પણ એક જ શરત કે તારે બધી જૂની વાતોને ભૂલાવવી પડશે. હા, એ વાતોને પણ કે જે વાત માત્ર ને માત્ર તું જ જાણે છે. ખબર છે, અને એ પહેલેથી જ વિચારી લીધું છે, એટલા માટે જ અહીંયા આવી છું.